નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવો રહ્યો મિત્રો બ્લેક ફ્રાઈડે? સારી એવી મૂવમેન્ટ ડાઉન સાઈડ હતી અને એ પણ વ્યૂ મુજબ. આપણા માટે એક મહત્ત્વનું લેવલ હતું 22,225, સોરી 23,225. જો આ લેવલને માર્કેટ બ્રેક કરે તો 23,133 સુધી આવી શકે. આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા હતો. સમજો આ વસ્તુ. ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલ 23,225થી સીધું એનીએ 23,133ને પણ બ્રેક કરી અને ક્લોઝ કરી દીધી. આનો મતલબ એ કે માર્કેટમાં આ લેવલનું બ્રેકડાઉન પોસિબલ છે હવે, કેમ કે જે લોકોએ આ કેન્ડલને અહીંયા લગભગ 50 પોઈન્ટ નીચે ક્લોઝ કરાવી છે લેવલની નીચે, તો જોવાનું એ રહ્યું કે માર્કેટ આ લેવલ રિટેસ્ટ મારે, પુલબેક મારે ત્યારે શું કરે છે. આપણે પરમ દિવસેના લગભગ ગુરુવારના વિડીયોમાં જોયું હતું કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું છે, માર્કેટ ડાઉન ગયું છે, બરાબર, તો પુલબેક ઉપરથી રિજેક્શન જ આવે. માર્કેટ ગેપઅપ ઓપન થયું છે, બરાબર, અને સપોર્ટ ઉપર આવ્યું છે, તો એ પુલબેક એરિયા છે ને ત્યાંથી બાઇંગ જ આવે, બરાબર. હોળી દિવાળી કોઈ એવો કેસ હોય કે અહીંયા માર્કેટ સસ્ટેન કરીને ઉપર જતું રહે, પણ એ તો એક પુલબેક તો મારે જ, આ લો સુધી આવે નહીં અને અહીંયાથી રિટર્ન થઈ જાય. આવું તો થાય. કદાચ અહીંથી રિવર્સ થયું હોય ને તો પણ આ રીતે થાય, બરાબર. તો આપણા માટે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી આની અંદર આ જગ્યા ઉપર હતી, અહીંયાથી સેલિંગ કરવાની ડોઝી કેન્ડલ બન્યા પછી. પ્રીમિયમના ચાર્ટ ઉપર નજર નાખશો એટલે ખ્યાલ પડશે, બરાબર. પણ એના પછીના આપણે બે લેવલ શેર કર્યા હતા કે 23,133ને બ્રેક કરશે એટલે 22,987 અને 22,886 સુધી માર્કેટ જઈ શકે, બરાબર. તો એની નીચે પણ 20થી 30 પોઈન્ટ નીચે ગયું છે, બરાબર. તો સરસ મજાનું માર્કેટ હતું. ડાઉન સાઈડ પ્રોફિટ કર્યો છે કે લોસ કોમેન્ટમાં જણાવજો. નેક્સ્ટ પ્રીમિયમ જોઈ લઈએ આપણે એક રિવિઝન માટે પુટનું, કે ભાઈ એમાં શું થયું છે. એક્ઝેક્ટ આપણા જે લેવલ હતું 181નું એની નીચેથી ઓપન થયું માર્કેટ 150, 160 આજુબાજુ, અને ત્યાંથી અહીંયા શું આપી દીધો, સીધો ટાર્ગેટ આપી દીધો. આ ટાર્ગેટ આપણે નથી લીધો, ઠીક છે, ઇટ્સ ઓકે. પણ આ માર્કેટ પાછું ફરી આ એરિયામાં આવે છે, અહીંયા એક ડોઝી કેન્ડલ બનાવે છે, ભલે આપણા લેવલથી 3-4 પોઈન્ટ દૂર છે, પણ આ એરિયામાં એક કન્ફર્મેશન આપે છે કે હું અહીંયાથી રિવર્સ થવાના મૂડમાં છું. જે આ કેન્ડલ છે, બરાબર, એ પરફેક્ટ અનડિસિપ્લિન કેન્ડલ છે, બરાબર. અહીંયાથી માર્કેટ એક સરસ મજાની મૂવમેન્ટ આપી. અહીંયા પણ ડબલ બોટમ બનાવી, એક રેન્જ બનાવીને અહીંયાથી એક બ્રેકઆઉટ આપ્યો, બરાબર. તો આ બધી વસ્તુ સમજવા જેવી છે. એટલે સરસ મજાનો આપણે જે ગુરુવારના વિડીયોની અંદર ચર્ચા કરી હતી કે હંમેશા પુલબેક ઉપર બાય કરવાનું રાખો, જેથી કરીને તમે શ્યોર અહીંયા સુધી તો આવી જ શકો કે ચલો અહીંયાથી બાઇંગ કરશું ને તો આપણે અહીંયા સુધીનો ટાર્ગેટ કન્ફર્મ લેશું, બરાબર. આ તો વાત થઈ નિફ્ટીની. સેન્સેક્સનું એક પ્રીમિયમ હતું, કોલના પ્રીમિયમમાં તો છે, કોલના પ્રીમિયમમાં પુલબેક એરિયા ઉપર એક ઓપોર્ચ્યુનિટી હતી અહીંયા સામાન્ય એવી, બરાબર. પણ આપણે જોઈએ ખાસ પુટનું, અને આવતીકાલે શું થઈ શકે, શું થઈ શકે છે તો મોસ્ટ ઓફ બધાને ખબર છે, પણ આવડા ગેપડાઉન પછી શું, બરાબર, એ જોવાનું રહ્યું. એટલે સેન્સેક્સમાં પણ સેમ વસ્તુ જ થઈ છે, બરાબર. એટલે વધારે રિવિઝન કરવાનું જરૂર નથી, સેમ નિફ્ટી ચાર્ટની જેમ જ છે. હવે આપણે મેન મુદ્દા ઉપર આવીએ કે ભાઈ નિફ્ટીની અંદર અને સેન્સેક્સની અંદર શું થઈ શકે. કેમ કે
માર્કેટ હેવી ગેપ ડાઉન ઓપન થઈ શકે. હેવી નહીં, મહા ગેપ ડાઉન. કેવું? મહા ગેપ ડાઉન જોયું હે ક્યારે? કાલે જોશું આપણે. બરાબર. મિનિમમ ગિફ્ટ નિફ્ટી 22,343ની આજુબાજુ ક્લોઝિંગ છે. તો મોટું 550 પોઈન્ટ તો ગણી લ્યો, આટલું તો આવશે. પણ એ જણાવો કે કોઈ BTSTમાં કોલ કે પુટ લઈ ગયા છો? કેમ કે લોટરી છે જો પુટ લઈ ગયા હશો તો. બરાબર. અમેરિકા ફરવા જતું રહેવાનું એને, જો સારી એવી ક્વોન્ટિટી હશે તો. પણ જો કોલ લઈ ગયા હશો તો એકાદો ખૂણો તૈયાર રાખજો. આવું પણ બની શકે. કેમ કે 300 પ્રીમિયમ 15-20 રૂપિયા ઓપન થશે એવી પોઝિશન દેખાય છે હાલ તો. એટલે મારી પહેલેથી સલાહ છે કે બને ત્યાં સુધી ઓવરનાઇટ પોઝિશન ન લઈ જવી. કેમ કે નાઇટ તો અમેરિકાવાળાની છે, આપણી નથી. રાત્રે શું ડિસિઝન લઈ અને સવારે ધડાકો થાય એના કરતાં બેટર છે કે લાઈવ માર્કેટમાં કામ કરવું. આ ધડાકો છે સીધો. લગભગ 23,330થી લઈ અને 400ની આજુબાજુ ઓપન થઈ શકે. કેમ કે ગ્લોબલ માર્કેટમાં કોઈ પણ કન્ટ્રીના ઇન્ડેક્સ 5% નીચે તો નથી જ માઇનસ. બરાબર. એટલે એવું નથી કે ઇન્ડિયન માર્કેટમાં જ કડાકો આવશે. તમામ માર્કેટ 5%ની આજુબાજુ ક્રેશ છે. તો સાચવજો. અને માર્કેટ ઓપન થતાની સાથે હડબડાટ ન કરવી એમ. કેમ કે આ માર્કેટની અંદર 500 પોઈન્ટનું ગેપ ડાઉન ઓપન થયા પછી વોલેટિલિટી હશે. એટલે પહેલું કામ તો એ કરજો કે સ્મોલ ક્વોન્ટિટીથી કામ કરજો. કેવી? સ્મોલ. પહેલી સલાહ. બીજી સલાહ, સેફ ટ્રેડર આ માર્કેટથી સ્ટેબલ ન થઈ જાય ને ત્યાં સુધી દૂર રહેજો. લગભગ 11:30 સુધી. ક્યાં સુધી? કેમ કે માર્કેટ ઓપન થશે ને એટલે હેવી વોલેટિલિટી હશે. કેમ કે હાવ સિમ્પલ લોજિકમાં સમજાવું તો અહીંયાથી 500 પોઈન્ટ ગેપ ડાઉન થશે તો લોસ કોનો થશે? સિમ્પલ વાત છે પુટ રાઇટરનું. તો એ અહીંયાથી ઉપર લઈ જવાનો પ્રયત્ન કરશે અને કોલ રાઇટર એને નીચે રાખવાનો પ્રયત્ન કરશે. તો બંને વચ્ચે ફાઇટ ચાલુ થશે. શું થશે? તો માર્કેટની અંદર શું હશે? વોલેટિલિટી, એન્ટ્રી એક્ઝિટ, આ રીતના ખેલ ચાલુ થશે. તો સેફ ટ્રેડરે દૂર રહેવું. ક્યાં સુધી? એ સ્ટેબલ ના થઈ જાય, એક ડિરેક્શન નક્કી ન કરી લે ત્યાં સુધી. યા તો ડાઉન સાઈડનું યા તો અપ સાઈડનું. બરાબર. પણ એક મોસ્ટ પોસિબિલિટી કહું કે માર્કેટ જો 22,330 યા 400ની આજુબાજુ ઓપન થઈ જાય ને તો એક પુલબેક ખરેખર લેવો જોઈએ. અને એ પુલબેક 100 થી 200 પોઈન્ટનો પણ હોઈ શકે. પણ મહત્ત્વની વાત એ છે કે કોલના પ્રીમિયમ પાસે બેઝ નહીં હોય તો આપણે ઇન્ડેક્સનો જ સહારો લેવો પડશે કે ભાઈ ઇન્ડેક્સ કોઈ સપોર્ટ એરિયા ઉપરથી સપોર્ટ લે છે તો એક સ્મોલ ક્વોન્ટિટીથી નાનો એવો એસએલ આવતો હોય તો ટ્રાય કરી શકાય. શું કરી શકાય? કેમ કે એક નાનો એવો પુલબેક મરાવી શકે કોણ? પુટ રાઇટર. જો મોર્નિંગમાં જ ફર્સ્ટ એટેમ્પ્ટની અંદર 9-20નો ડેટા જે આવે છે એની અંદર જો પુટ રાઇટરની પોઝિશન 20 લાખ પ્લસની દેખાય ને તો એક ટ્રાય કરાવશે અપસાઇડ લઈ જવાની. મતલબ કે
થોડો પુલબેક મરાવીને સેફ થવાની, બરાબર. પુલબેક ઉપરથી રિજેક્શન જ આવશે, પણ પુલબેક કેટલો મરાવે એના ઉપર આધાર રહેશે, બરાબર. લેવલ ઉપરથી રિજેક્શન આવે તો ત્યાંથી ડાઉનફોલ આવી શકે. અને ડાઉનફોલ આવી શકે તો ક્યાં સુધી આવી શકે? તો કે 22,330ને બ્રેક કરે તો 22,106 અને લાસ્ટ પોઈન્ટ છે એનો 21,964. ભાઈ આની નીચે મોટો ખાડો હોય, યાદ રાખજો. પણ મને નથી લાગતું કે આવતીકાલે આ લેવલ બ્રેક કરશે. અને કરી દે તો પછી જય સિયારામ, બરાબર. કેમ કે 1000 પોઈન્ટ 900 પોઈન્ટની આજુબાજુનું ફોલ થાય તો મને લાગતું નથી કે આ લેવલ બ્રેક થાય. અહીંયાથી તો 100% એકવાર બાઇંગ આવવું જોઈએ આ બંને એરિયામાંથી, બરાબર. પણ પેનિક સિચ્યુએશનની અંદર કોઈ પણ ટેકનિકલ લેવલ કામ કરશે નહીં, યાદ રાખજો. એટલે કાલે એવું કોઈ માનીને નહીં બેસવાનું કે અહીંયાથી બાઇંગ જ આવશે કે આમ કેન્ડલ આવે ભેગા બાય કરો, નહીં. અહીંયા આવે, 1-2 કેન્ડલ હોલ્ડ કરે, અહીં કોઈ પેટર્ન બનાવે ને ફરી નીકળે તો જ માનવાનું કે ભાઈ માર્કેટ ઉપર જશે, બરાબર. હું લાઈવ હશે તો કાલે થોડો વ્યૂ આપવાનો પ્રયત્ન કરીશ, ફ્રી હશે તો, બરાબર. આ ક્લીન રાખજો. આ ચાર્ટનો સ્ક્રીનશોટ મારી લો. હવે નજર નાખો પુટના પ્રીમિયમ ઉપર, કેમ કે કોલમાં તો કંઈ છે નહીં. 22,700નો પુટ થોડો આઉટ ધ મની છે, પણ એ અત્યારે સસ્તો છે, સવારે બહુ મોંઘો થઈ જશે. અત્યારે આની નીચે પણ લેવલ છે મિત્રો, યાદ રાખજો. આ લેવલ છે પણ આપણે માર્યા નથી, કેમ કે મને લાગતું નથી કે અહીંયા આવે, બરાબર. આ પ્રીમિયમ કદાચ 200 અથવા 250ની આજુબાજુ ઓપન થઈ જાય, 200 અથવા 250ની આજુબાજુ ઓપન થઈ જાય 22,700 વાળો પુટ, અને જો 130 મળી જાય ને તો બહુ સારામાં સારી વસ્તુ છે. નહીંતર 164 સુધી એ પુલબેક મારે અને અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ બનાવે ને તો 204, 250, 334, 441 સુધી જઈ શકે. 2x યાદ રાખજો. પણ જો આ એરિયામાં ક્યાંક એ ફસાઈ ગયો, યા આ મગજમાં ફિટ કરજો મિત્રો. ધારી લ્યો કે એ એરિયા અહીંયાથી આવ્યો અને અહીંયા આવીને આ એરિયામાં ફસાઈ ગયો, તો અહીંયા નાના નાના ટાર્ગેટ છે. નાના ટાર્ગેટ એટલે 40 પોઈન્ટના છે, બહુ નાના પણ નથી. પણ આ નાના નાના ટાર્ગેટમાં એ અહીંયાથી આમ જશે, વળી નીચે આવશે, વળી આમ જશે અને પછી એક સારી સ્પાઇક આપશે. આ મગજમાં ફિટ કરીને રાખજો. એક એટેમ્પ્ટ ત્યાંથી નીચે આવશે ને તો અહીંયા શું કરશે, એ હોલ્ડ કરશે. ડાયરેક્ટ સીધો આમ બાઉન્સ બેક કરશે નહીં. શું અહીંયા બધાને ટ્રેપ કરવાનો પ્રયત્ન કરશે, સીધી રીતના તમને આ મૂવમેન્ટ આપી દેશે નહીં કે ભાઈ હું હવે ક્યાં જાઉં છું, નીચે આવું બતાવશે. તો એને થોડું હોલ્ડ કરવા દેજો, અથવા તો ફર્સ્ટ કેન્ડલ કોઈ પોઝિટિવ લેવલ ઉપર બને તો આપણે લેવલ ઉપર કામ કરશું અને એસએલ જે કાયદેસરનો આવતો એ ફોલો કરશું. હવે તમને એવું થતું હશે કે સાહેબ 164 વાળું પ્રીમિયમ થોડું બાય કરાય, પણ જો અહીંયા હોલ્ડ કરતું દેખાય તો એટીએમ પ્રાઇસ ઉપર 100ની આજુબાજુનું પ્રીમિયમ હોય, એટેમ્પ મારી શકાય. અને એની અંદર પણ આના જે ટાર્ગેટ આવે ત્યારે એને આપણે એક્ઝિટ કરી શકાય, બરાબર. આ કરી શકાય. આનો એસએલ જાય ત્યારે આપણે એનો એસએલ ટ્રિગર કરાવી શકીએ, આવું પણ કરી શકીએ. પણ કાલે કદાચ ફ્રી હશે તો લાઈવ માર્કેટમાં, માર્કેટ ઓપન થયા પછીના લાઈવ ચાર્ટ એટીએમ પ્રાઇસના શેર કરી આપીશ, પ્રયત્ન કરીશ જો ટાઈમ રહેશે તો, બરાબર. કેમ કે બીજો કોઈ ઓપ્શન છે નહીં. પણ મોસ્ટ ઓફ પોસિબિલિટી માર્કેટ આવડા હેવી ગેપડાઉન પછી એક પુલ બેક આવે તો કોલમાં પહેલાં એટેમ્પ મારી શકાય ને ત્યાર પછી કોઈ લેવલ ઉપર સપોર્ટ લેતું દેખાય તો જે હાઈ બનાવ્યો છે ને ત્યાં સુધી જવાનો પ્રયત્ન કરશે, બરાબર. તો લેવલ નોટ કરી લેજો. એક બેઝ છે 17, એના પછી 57, એના પછી 95, પછી 130, પછી 164, કેમ કે આજ લેવલ થોડા ઘાટા છે એટલે લખી દઉં છું 204, 250, 334 અને 441.
આટલા લેવલ નીકળીને આવે છે. બરાબર. તો આ તો વાત થઈ પુટની. હવે ધારી લ્યો 1% કે માર્કેટ ગેપ ડાઉન ઓપન ના થયું, ફ્લેટ ઓપન થયું, તો શું? તો કોલનું પ્રીમિયમ છે 23,000નો સી. બરાબર. 23,000નો સીઈ. બરાબર. હવે એની અંદર એક બેઝ છે 59 અને એક રજિસ્ટન્સ છે 112. યા તો આ પ્રીમિયમ અહીંયા સપોર્ટ લે તો 112 સુધી જઈ શકે અને 112ની ઉપર નીકળે તો 243 ને 324 સુધી જઈ શકે, પણ જેની પોસિબિલિટી બહુ ઓછી છે. બરાબર. આ યાદ રાખજો. હવે નજર નાખી લ્યો સેન્સેક્સના બે પ્રીમિયમ ઉપર કે એમાં શું થઈ શકે. એમાં પણ પુટના પ્રીમિયમ ઉપર ફર્સ્ટ આપણે નજર નાખીએ. સેન્સેક્સનું પુટનું પ્રીમિયમ છે 75,000નો પી. બરાબર. સૌથી પહેલાં લેવલનો સ્ક્રીનશોટ મારી લેજો, પછી સમજો. હવે આની પાસે આની નીચે પણ લેવલો છે, પણ મને દેખાતું નથી એટલે મેં આ લેવલો માર્યા નથી. એક લેવલ છે 181 જે સપોર્ટનું કામ કરશે. પણ માર્કેટ ધારો કે 690ની આજુબાજુ અથવા તો 890થી 690ની વચ્ચે ઓપન થઈ જાય અને પુલબેકમાં 515 આવે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય. હું તો એમ કહું કે અહીંયા સપોર્ટ ન લઈને 411ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી 2x ફંડનો ટ્રેડ મળી શકે, યાદ રાખજો. પણ ડાયરેક્ટ ટોપ ઉપર બાય કરતા નહીં, કેમ કે ઓલરેડી આટલા પ્રીમિયમ હાઈ ઓપન થાય તો એઝ એ સેલરની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયાથી સેલર કોલના પ્રીમિયમ નીચે હશે તો એને સેલ કરવાનો પ્રયત્ન નહીં કરે, આને જ કરશે. તો એને એક વખત ક્યાં લઈ આવવા દેજો તો કે નીચે. બરાબર. તો આના ટાર્ગેટ 1700 સુધીના છે, પણ ક્યાંથી તો કે અહીંયાથી આવે અને જે હાઈ અહીંયા માર્યો છે, ધારો કે આ હાઈ ઓપન થયું છે અહીંયા આવ્યું, અહીંયા રિસ્પેક્ટ લીધી ને અહીંયાથી નીકળું અને પછી જો આ હાઈ બ્રેક થશે ને તો 1396 1717 સુધી પણ આવી શકે, પણ મોસ્ટ પ્રોબેબિલિટી 1300 1400 સુધી જઈ શકે, યાદ રાખજો. બરાબર. કોલનું પ્રીમિયમે જોઈ લઈએ કે ભાઈ કોલના પ્રીમિયમની અંદર શું. તો ભાઈ કોલનું પ્રીમિયમ છે 75,300નો સીઈ. બરાબર. હવે આની અંદર શું થઈ શકે? હવે આની અંદર ક્લીન વાત છે ભાઈ, 274 એક બેઝ છે અને 411 એક રજિસ્ટન્સ છે. બરાબર. 411ની ઉપર યા તો નીકળે અથવા તો 274 સપોર્ટ લે તો 411 સુધીનો ટાર્ગેટ અને 411ની ઉપર નીકળે તો 870 સુધીનો મોટો ટાર્ગેટ છે. આ પણ યાદ રાખજો. અને એની ઉપર જશે તો 1300 સુધી. બરાબર. પણ આ પોસિબિલિટી બહુ ઓછી છે. તો આવતીકાલે સેફ ટ્રેડરે માર્કેટથી શું રહેવું, થોડું દૂર રહેવું અને સાવચેત થઈને હાલવું. બરાબર. નહીંતર હંમેશા છેલ્લા 2 વિડીયોની અંદર જે નોલેજ આપ્યું છે એટલું નોલેજ પણ સાચવીને રાખશો ને તો પણ માર્કેટની અંદર કમસે કમ લોસ તો નહીં જ કરો. તમને તમારી એન્ટ્રી તો ખ્યાલ પડી જ જશે કે મારી એન્ટ્રી અહીંયા ટોપ ઉપર નથી, શું કામ નથી એ પણ ખબર પડી જશે વિથ લોજિક. પણ છેલ્લા લાસ્ટ 2 વિડીયો છે ગુરુવાર અને શુક્રવારના જો જોયા હશે તો. બરાબર. તો વિડીયો કેવો લાગ્યો અને એનાલિસિસ કેવું લાગ્યું, બરાબર, એ કોમેન્ટ કરીને જણાવજો. બરાબર. અને આપના મતે સોમવારના ટ્રેડિંગ સેશનની અંદર સારી એવી મૂવમેન્ટ મળી શકશે કે નહીં એઝ એ ઓપ્શન બાયર તરીકે કોમેન્ટ કરીને જણાવજો. તમારો શું વ્યૂ છે. બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.